ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે જુઓ કે આ ચેપ્ટરમાં આપણે સદીશોના સરવાળા કે બાદબાકી કરવા માટેની ભૌમિતિક રીતનો આપણે અભ્યાસ કરી ગયા. એના પરથી સદીશોનું વિભાજન કેવી રીતે કરી શકાય એ પણ જોઈ ગયા. હવે જોઈએ કે સદીશોના સરવાળા માટેની બૈજિક રીત એટલે બીજગણિતની રીત, એટલે કે સદીશોના સરવાળા એની બૈજિક રીત. સમજીએ કોઈ ઉદાહરણ લઈને. તો ધારો કે તમારી પાસે બે સદીશો છે કે સદીશ A બરાબર xi વત્તા yj. યાદ રાખજો, એકમ સદીશ ઉપર કેપની નિશાની કરવાનું ભૂલશો નહીં. અને સદીશ B બરાબર, હવે જુઓ કે અહીંયા xi એટલે કે હું a નો x ઘટક, a નો y ઘટક એટલે axi + ayj લખું. તો અહીંયા b માટે bxi + byj કેપ લખું. એટલે આ બે સદીશો આપણને આપેલા છે. હવે મારે બંનેના સરવાળા કરવા છે. તો આ બે સદીશો હોય તો સદીશ A વત્તા સદીશ B બરાબર, ચલો સરવાળા કરવા છે. તો અહીંયા આગળ હું પહેલા સદીશ A મૂકી દઉં, વત્તા હોય તો વત્તા, બાદબાકી હોય તો માઈનસ, પછી સદીશ B મૂકીશ. એટલે પહેલા કૌંસમાં સદીશ A, સદીશ A ની જગ્યાએ શું મૂકી શકાય? axi કેપ વત્તા ay j કેપ. તો અહીંયા સદીશ B ની જગ્યાએ શું મૂકી શકાય? bxi કેપ વત્તા byj કેપ. બસ હવે તમારું ઘણા બધે અંશે સાદું બીજગણિત થઈ ગયું. કૌંસ છોડી નાખો. ચલો કૌંસ છોડી નાખો એટલે હું આમ લખી શકું axi કેપ વત્તા ayj કેપ વત્તા bxi કેપ વત્તા byj કેપ. માત્ર ધ્યાન એટલું રાખવાનું કે જો બાદબાકી હોત તો અહીંયા આગળ ઋણ નિશાની હોત, તો કૌંસ છોડીએ ત્યારે આ બંને પદ ધન રહ્યા એ માઈનસ થઈ જાય, ઋણ થઈ જાય, બાકીની કોઈ ફેરફાર નહીં. એટલે એ સાદા બીજગણિત જેવું થયું. ચાલો હવે જેમાં i સહગુણકો એવા બંને ભેગા કરું અને j સહગુણકો એવા બે ભેગા કરું. એટલે કે આ રીતે જૂથ અહીંયા લઈએ axi વત્તા bxi વત્તા ayj વત્તા byj. પહેલા બે માંથી i કેપ કોમન નીકળે એટલે આને લખી શકાય ax વત્તા bx ઇન્ટુ i કેપ વત્તા ay પ્લસ by ઇન્ટુ j કેપ. એટલે આ મને સદીશ A અને સદીશ B બંનેનો સરવાળો બીજગણિતની રીતે આપે. એટલા બૈજિક રીતે સરવાળા માટેનું આપણી પાસે સૂત્ર મળે. ચલો સાદી ભાષામાં તમારે શું કરવાનું કે જેટલા પણ સદીશો આપેલા હોય એના સરવાળા કરવા હોય તો એ બધાના x ઘટકોના સરવાળા એને ગુણ્યા i કેપ, બધાના y ઘટકોના સરવાળા ગુણ્યા j કેપ. એટલે આ તમને એ બે સદીશોનો સરવાળો કરવા માટેની
બીજગણિતની રીત મળે. દાખલા તરીકે અહીંયા જુઓ, આપણે કોઈ એક આવું ઉદાહરણ વિચારીએ કે જો સદિશ A બરાબર 2i minus 5j અને સદિશ B બરાબર i plus 3j હોય તો चलो मैं एक પછી એક અહીંયા આગળ બધી કિંમતો શોધતો જાઉં. તો પહેલી એક કિંમત કે હું માનાંકીય શોધું. ચલો માનાંકીય જોઈતું હોય તો આપણે ભણી ગયા કે સદિશ r નો માનાંક એટલે કે અંડર રૂટ x ઘટકનો વર્ગ, અહીંયા i કેપ નો સહગુણક 2 એટલે 2 નો વર્ગ વત્તા j નો સહગુણક -5 એટલે -5 નો વર્ગ. આનો અર્થ એ કે 2 નો વર્ગ એટલે 4, -5 નો વર્ગ એટલે 25 અને માટે માનાંક a બરાબર હું √29 લખી શકું. આ મને સદિશ a નો માનાંક મળે. ચલો હવે એ રીતે સદિશ b નો માનાંક જોઈતો હોય તો હવે જો સદિશ b ના માનાંક માટે અંડર રૂટ i નો સહગુણક 1 એટલે 1 નો વર્ગ એટલે 1 વત્તા j નો સહગુણક 3 નો વર્ગ એટલે 9 અને માટે હું અહીંયા કહી શકું કે માનાંક b બરાબર √10. આ મને b નો માનાંક મળે. હવે મારે સદિશ a નો એકમ સદિશ જોઈતો હોય એટલે કે ua કેપ જોઈતો હોય તો કોઈ પણ સદિશનો એકમ સદિશ કેવી રીતે મળે કે આપેલા સદિશને તેના માનાંક વડે ભાગવાથી એનો એકમ સદિશ મળે. તો આ સદિશ a નો એકમ સદિશ જોઈએ છે તો સદિશ a છેદમાં માનાંક a. ચલો સદિશ a એટલે 2i minus 5j તો છેદમાં માનાંક a એટલે કે √29 માટે આને આમ લખાય 2/√29 into I cap minus 5/√29 into j cap. એટલે આ મને સદિશ a નો એકમ સદિશ મળે. જો આને તમે સાદુરૂપ આપશો ua કેપ નો માનાંક શોધવા જશો એટલે માનાંક શોધશો એટલે જો આ રીતે તમારે ua કેપ નો માનાંક બરાબર ચલો x ઘટક નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 છેદમાં 29 નો વર્ગ 29 વત્તા y ઘટક નો વર્ગ એટલે -5 નો વર્ગ એટલે 25 છેદમાં 29 એટલે 4 ના છેદમાં 29 વત્તા 25 ના છેદમાં 29 એટલે કે 29 ના છેદમાં 29 એટલે એની કિંમત શું આવી જશે 1. એટલે એકમ સદિશની એ મૂલ્ય કેટલું હોય 1 એકમ માટે આપણને એકમ સદિશ મળે. ચાલો આ રીતે મારે સદિશ b નો એકમ સદિશ જોઈએ છે તો જો અહીંયા આગળ આ b નો એકમ સદિશ એટલે કે ub કેપ. તમારે b નો એકમ સદિશ જોઈતો હોય તો સદિશ b છેદમાં માનાંક b. ચલો સદિશ b ની જગ્યાએ હું શું લખી શકું i plus 3j એટલે i કેપ plus 3j તો છેદમાં માનાંક b ની જગ્યાએ હું શું લખી શકીશ √10 અને માટે આ b નો એકમ સદિશ એટલે 1/√10 into I cap વત્તા 3/√10
ઇન્ટુ જે કેપ. જો આનું પણ મૂલ્ય શોધવા જશો તો 1 એકમ મળશે. એટલે આ મને એક સદિશ b નો માનાંક આપે અને સદિશ b ના એકમ સદિશ આપે. હવે હું સદિશ a અને b નો સરવાળો કરું તો a પ્લસ b. ચલો શું કરવાનું છે? પહેલા બંનેના x ઘટકોનો સરવાળો. પહેલામાં x ઘટક કેટલા 2, બીજામાં x ઘટક કેટલો 1, એટલે 2 + 1 * I કેપ. એટલે આ 2 આ 1. હવે વત્તા ચલો બીજાનો y ઘટક કેટલો છે? -5. પહેલાનો y ઘટક એટલે -5, બીજાનો y ઘટક એટલે +3 * j. જો આને સાદુરૂપ આપું તો 2 ને 3. આ -5 + 3 એટલે શું હશે? -2. એટલે આ મને સદિશ a વત્તા સદિશ b ની કિંમત આપે. આ a પ્લસ b મળે. ચલો આના ઉપરથી હું માનાંક a પ્લસ b શોધી શકું. માનાંક a પ્લસ b શોધવું હોય તો જો અંડર રૂટ. ચાલો એને x નો ઘટક કેટલો છે? x ઘટકની કિંમત 3 એટલે 3 નો વર્ગ 9 વત્તા -2 નો વર્ગ 4 એટલે કે માનાંક a પ્લસ b બરાબર √13. એટલે આ a પ્લસ b નો માનાંક મળે. ચલો એ પ્રમાણે a પ્લસ b નો એકમ સદિશ લો. એટલે એકમ સદિશ લઈએ a પ્લસ b નો. તેનો અર્થ એ કે સદિશ a પ્લસ સદિશ b અપોન માનાંક a પ્લસ b. ચલો સદિશ a ની જગ્યાએ મારે શું લખવાનું? એટલે a પ્લસ b ની જગ્યાએ 3i - 2j છેદમાં માનાંક a પ્લસ b ની જગ્યાએ શું લખવાનું? √13. અને માટે a પ્લસ b ની દિશાનો એકમ સદિશ એટલે 3/√13 * I કેપ -2/√13 * j કેપ. એટલે આ a પ્લસ b ના એકમ સદિશ મળે. ચલો આ જ રીતે બે સદિશોની બાદબાકી લો તો સદિશ a માઈનસ સદિશ b. ચલો a અને b ની બાદબાકી કરવી છે. ફરી પાછું a અને b ની કિંમતો મૂકો. તો હવે બંનેની વચ્ચે સરવાળાના બદલે શું આવશે? ઋણ નિશાની આવશે, માઈનસની. એટલે સદિશ a ની જગ્યાએ આપણે શું મૂકીશું? 2y - 5j. માઈનસ છે એટલે માઈનસ. b ની જગ્યાએ I + 3j. આપો સાદુરૂપ. તો કે અહીંયા 2 આ માઈનસ થશે એટલે -1 એટલે 2 - 1 * I કેપ. પછી આ -5 અને આ -3 એટલે માઈનસ. અહીંયા આગળ શું થઈ જશે? -5 એટલે અહીંયા -5 અને આ -3 એટલે કે આ આપણને આવશે અહીંયા -8. એટલે જો આ સીધા મૂકી દો તો આ I - 8j. એટલે આ મને સદિશ a માઈનસ સદિશ b આપે. ચલો માનાંક a માઈનસ b લો. તો અંદર 1 નો વર્ગ એટલે 1 -8 નો વર્ગ એટલે 64 એટલે √65. એટલે આ મને a માઈનસ b નો માનાંક આપે. તે રીતે a માઈનસ b નો હું એકમ સદિશ લઉં
ચલા એકમ સદિશ લેવા જાઉં તો અહીંયા આગળ હું લખી શકું કે I - 8j છેદમાં √65 એટલે કે 1/√65 * I -8/√65 * j એટલે આ મને a - b ની દિશાનો એકમ સદિશ મળે. ચલો આ a - b નો એકમ સદિશ મળે તો એ જ પ્રમાણે હું b - a શોધું તો જોઈએ કે b - a ચલો b - a લઈશું એટલે અહીંયા પહેલા સદિશ b લખીએ. સદિશ b એટલે કે I k + 3j માઈનસ હવે સદિશ a લખું એટલે 2i - 5j આપો સાદુરૂપ બાદબાકી છે 1 - 2 એટલે કે -1 રહ્યા. અહીંયા 3 આ માઈનસ માઈનસ પ્લસ થાય એટલે +8 થયા. એનો અર્થ એ કે b - a બરાબર -i + 8j. જો અહીંયા ધ્યાન આપો કે b - a - b નો વિરોધી સદિશ થાય. જોજો કે આમાંથી માઈનસ સાઇન કોમન કાઢીએ તો આ શું મળશે I - 8j. આ ભાગ તો શું થઈ ગયો a - b એટલે આ રીતે b - a કે a - b નો વિરોધી સદિશ છે એમ કહી શકાય. ચલો આ જ રીતે તમે b - a ના માનાંકને શોધી શકો. એટલે માનાંક b - a ચલો માનાંક જોઈતું હોય તો -1 નો વર્ગ એટલે 1, 8 નો વર્ગ એટલે 64 અને માટે માનાંક b - a બરાબર √65. અને એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ કે આનો મારે એકમ સદિશ જોઈતો હોય b - a નો તો આ b - a એટલે કે -i + 8j છેદમાં માનાંક b - i એટલે 65 અને માટે આનો એકમ સદિશ એટલે -1/√65 + 8/√65 અહીંયા પહેલામાં I કે બીજામાં j કે એટલે આ એનો એકમ સદિશ મળે. હવે જુઓ મિત્રો આ એક ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે સદિશોની સરવાળા કે બાદબાકી બીજગણિતની રીતે કરવા હોય તો કેટલી સરળતા પડે. આ ખાસ કંઈ કોઈ અઘરી વસ્તુ નથી. માત્ર તમારે x ઘટકોના બેઝિક સરવાળા લેવાના, y ઘટકોના બેઝિક સરવાળા લેવાના. હા, જો તમારી પાસે માની લો કે ત્રિપરિમાણમાં સદિશ હોય તો આમાં જે ત્રીજો એક ઘટક આવતો જાય અને ત્રીજો ઘટક આવે એટલે એ ઘટકોમાં ઉમેરાતો જાય. બાકીની આ બંને પરિસ્થિતિ સરખી જ છે. એ જ રીતે જો મારે સદિશ a + b ની દિશા જોઈતી હોય તો અહીંયા હું આમ કહી શકું કે આ સદિશ a + સદિશ b એની દિશા માટે. તો અહીંયા જુઓ કે માની લો કે આ મારી પાસે બે સદિશોનો સરવાળો છે. પહેલો સદિશ એટલે આ સદિશ a, એમાં બીજો સદિશ b મૂકેલો છે. હવે એના પરિણામે એટલે આ સદિશ c મળે. તો જો આ સદિશ c માટે લો તો આવો
આ m એટલે આ સદિશ c નો મને x ઘટક મળે અને આ આપણા બિંદુ p લઈએ તો આ mp એટલે મને સદિશ c નો y ઘટક મળે એટલે cx અને cy થાય। હવે જો સદિશ c x અક્ષ સાથે બનાવતો ખૂણો થીટા હોય તો હું લખી શકું કે tan થીટા બરાબર cy છેદમાં cx। કાટકોણ ત્રિકોણ OMP ચાલો એની અંદર આ O પાસેનો ખૂણો થીટા હોય તો tan થીટા એટલે સામેની બાજુ એટલે કે MP છેદમાં પાસેની બાજુ એટલે OM। એટલે આ રીતે કોઈ પણ સદિશની મારે દિશા જોઈતી હોય તો એના માટે ખૂણો મેળવવા માટે એના y ઘટક અને x ઘટકનો ગુણોત્તર લેવાનો। એટલે એ રીતે અહીંયા આગળ હું આમ લખી શકું કે tan થીટા બરાબર ચાલો a plus b આપણી પાસે આ સદિશ a plus b છે તે સદિશ a plus b માં એનો y ઘટક એટલે કેટલો છે -2 x ઘટક એટલે કેટલો છે 3 એટલે કે -2/3 અથવા તો આને હું સાદુરૂપ આપું તો અહીંયા આગળ લખી શકું -0.66 એટલે આ મને tan થીટા મળે અને આના ઉપરથી થીટા બરાબર tan ઇન્વર્સ -0.66 એટલે આ મને એ પરિણામી સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો આપે। તો હવે તમારે અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાની, ત્રિકોણમિતિમાં આટલી વસ્તુ યાદ રાખજો કે all STC ચલા all એટલે આ પ્રથમ ચરણ એટલે યામ પદ્ધતિમાં પ્રથમ ચરણમાં આ બધા ધન એટલે sin હોય cos હોય tan હોય બધા ધન એટલે અહીંયા આગળ પ્રથમ ચરણમાં બધા ધન। ચલો s એટલે sin આ બીજું ચરણ અને બીજું ચરણ હોય તેમાં માત્ર sin ધન sin થીટા ધન આવે cos ઋણ આવે પરિણામે tan અને cot પણ ઋણ આવે એટલે ત્યાં માત્ર sin જ ધન આવે। ત્રીજું ચરણ એટલે આ ત્રીજા ચરણમાં આપણને tan થીટા જે છે એટલે tan ની કિંમત ધન હોય કારણ કે x પણ ઋણ હોય y પણ ઋણ હોય એટલે sin પણ ઋણ cos પણ ઋણ માટે -sin -cos એટલે +tan થઈ જાય। એટલે આ રીતે ત્રીજા ચરણમાં એ tan ધન થાય અને આ ચોથું ચરણ એટલે અહીંયા આગળ c એટલે cos એટલે cos વિધેય જે છે એ cosine એ ધન થાય। એટલે ટૂંકમાં તમારે all STC યાદ રાખવાનું કે પહેલા ચરણમાં sin cos અને tan ત્રણેય ધન, બીજા ચરણમાં જાવ તો s એટલે કે sin ધન બાકીના બધા ઋણ, ત્રીજા ચરણમાં જાવ એટલે t એટલે કે tan ધન બાકીના ઋણ, ચોથા ચરણમાં જાવ એટલે c એટલે કે cos ધન બાકીના બધા ઋણ। એટલે આ રીતે all STC પરથી તમે નક્કી કરી શકો કે ખૂણો કયા ચરણમાં છે। દાખલા તરીકે અહીંયા જુઓ tan થીટા ની કિંમત ઋણ આવે છે, ચલો tan થીટા ઋણ આવે છે એનો અર્થ એ કે થીટા તમને ક્યાં મળશે બીજા અથવા ચોથા ચરણમાં। થીટાની કિંમત ક્યાં હશે કાં તો બીજા ચરણમાં હશે અથવા તો ચોથા ચરણમાં હશે। હવે એ તમે 0.66 નું નેચરલ ટેન્જેન્ટમાં કિંમત જોશો એટલે એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે એ બીજા ચરણમાં છે કે ક્યાં છે। એટલે આ રીતે આ આપેલા સદિશની પરિણામી સદિશની દિશા આપણે શોધી શકીએ। તો આ રીતે અહીંયા આગળ જુઓ આજના આપણા લેક્ચરમાં આપણે શું જોયું
કે કોઈ પણ બે સદિશોના બીજગણિતની રીતે સરવાળા કરવો હોય તો કેવી રીતે કરી શકાય. ટૂંકમાં કહીએ તો બે સદિશોના સરવાળા કરવા માટે બંનેના x ઘટકોનો સરવાળો વત્તા બંનેના y ઘટકોનો સરવાળો અને x દિશાનો એકમ સદિશ i કેપ x ના સરવાળા સાથે મૂકી દો, y નો એકમ સદિશ j કેપ y ના સરવાળા સાથે મૂકી દો એટલે બંનેના સરવાળા મળે. અને આની પૂરતી પ્રેક્ટિસ મળે માટે તમને આ એક ઉદાહરણ મેં ગણીને આપેલું છે. એ ઉદાહરણ ધ્યાનપૂર્વક સમજી લો, જોઈ લો. એટલે આજે ત્યાં સુધી હું બોર્ડ ઉપર આમને એમ વિડીયો રાખી મૂકું છું, એકવાર ઝડપથી જોઈ લો. પછી આપણે આવતીકાલના લેક્ચરમાં જોઈશું કે સ્થાનાંતર અને વેગ ને સરેરાશ વેગ વગેરે કેવી રીતે મળે. અત્યારે આટલી વસ્તુ તમે જોઈ લો. ત્યાં સુધી આપણે રજા લઈશું. આવજો. ગુડ બાય.